હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? ચાલો, આપણે અત્યાર સુધી વિજ્ઞાનની અંદર શું જોયું? આજે આપણે શીખીશું વિજ્ઞાનની અંદર આપણે શું જોયું? ચેપ્ટર નંબર 10 આપણે કમ્પ્લીટ કરી લીધું. હવે આપણે જઈએ છીએ આપણા ચેપ્ટર નંબર 12 અગત્યનું, અને આમાં પણ દાખલાઓની પૂછાવાની સંભાવના વધારે છે. વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ. સોરી, ભાઈ ગુજરાતી પહેલેથી જ આવી ગઈ છે, લખતા પણ માંડ થાય છે. રેડી? ચાલો, એ ભાઈ એવું નથી આવડે છે. ચાલો, વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહ એટલે શું? આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે સર આપણા ઘરમાંથી જે ટ્યુબલાઇટ ચાલુ થાય એમાંથી એમાં કઈક એનર્જી ઉર્જા આવે અને એ ચાલુ થતી હોય તો એમ કહેવાય છે કે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. પણ વિદ્યુત પ્રવાહની અંદર શું? વિદ્યુત પ્રવાહ છે શું? તો કે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ ની અંદર શું હોય? તો કે વિદ્યુત ભારનો જથ્થો. કાં તો એમને પડ્યો હોય ને કાં તો એની અંદરથી જાતો હોય. તો વિદ્યુત પ્રવાહની અંદર શું હોય? વિદ્યુત ભારનો જથ્થો. વિદ્યુત ભારનો જથ્થો. તો તમને એમ થાય કે સર વિદ્યુત ભારનો જથ્થો જો વિદ્યુત પ્રવાહની અંદર હોય તો આ વિદ્યુત ભાર એટલે શું? વિદ્યુત ભાર એટલે શું? તો સૌપ્રથમ તો આપણે આ વિદ્યુત ભાર વિશે સમજવું પડે, પછી આપણે વિદ્યુત પ્રવાહ સમજાય. રેડી છે આપણો ટોપિક? ચાલો, તો સૌપ્રથમ તો આજે આપણે વિદ્યુત ભારની ચર્ચા કરીશું. તો કે વિદ્યુત ભાર કોણ લઈ આવ્યું? વિદ્યુત ભારની વ્યાખ્યા સમજીશું. ચાલો, તો સૌપ્રથમ તો આપણે શીખવાનું છે વિદ્યુત ભાર. ચાલો, વિદ્યુત ભારની વ્યાખ્યા આપો. તો કે વિદ્યુત ભારની સર કે વ્યાખ્યા ન હોય. વિચારીએ ને તો વિદ્યુત ભારની કે વ્યાખ્યા ન હોય. તમને એમ થાય સર વ્યાખ્યા તો બધાયની હોય, તમે કેમ ના પાડો છો? હોય ખરી, બનાવી શકાય, પણ રિયાલિટીમાં નથી. કેમ? હું એમ પૂછું વજનની વ્યાખ્યા આપો તો હું એમ પૂછું વજનની વ્યાખ્યા આપો મને. વજન એટલે શું? તો તમે એમ કહો સાહેબ વજનને થોડી વ્યાખ્યા આપે. વજન તો વજન, તમારો હોય મારો વજન હોય. એવી જ રીતે બેટા વિદ્યુત ભાર પણ એક ફિક્સ છે. વિદ્યુત ભાર પણ કેવું છે? એક ફિક્સ, કે જો કોઈની આપણે વ્યાખ્યા આપી શકાય નહીં. જે કોઈની આપણે વ્યાખ્યા આપી શકાય નહીં. કેમ વ્યાખ્યા ન આપી શકાય? કે ઈ જ મુખ્ય યુનિટ છે. આપણે એમ કે વજન એ મહત્વનો અને સૌથી અગત્યનો એક આપણો શું છે? યુનિટ. યુનિટ એટલે આપણે એને શું કહેવાય? ગુજરાતીમાં આપણે કહીએ તો આપણો એકમ છે. શું છે? એકમ. તો વિદ્યુત ભાર પણ આપણો એક ફિક્સ એકમ છે. તો એ સૌથી નાનો એકમ તો એ વિદ્યુત ભારનો કુલમ છે. તો જોઈ વિદ્યુત ભારને કોની દ્વારા ઓળખી શકાય? ખબર છે? Q દ્વારા. કોની દ્વારા ઓળખી શકાય? Q દ્વારા. વિદ્યુત ભારને કોની દ્વારા ઓળખી શકાય? Q દ્વારા. રેડી છે? રેડી છે? વિદ્યુત ભારને કોના દ્વારા ઓળખી શકાય? Q. જ્યાં દેખાય Q એને કહેવાય વિદ્યુત ભાર. મેં તમને એમ કીધું કે સર વિદ્યુત ભાર, તમે એમ કીધું કે વિદ્યુત ભાર એક વજન જેવું જ છે. કેમ વજન હોય? એ વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ભાર હોય છોકરા, એ કેટલા પ્રકારના હોય એ કહી દો પેલા. વિદ્યુત ભાર હોય બે પ્રકારના. વિદ્યુત ભારના મુખ્ય કેટલા? બે પ્રકાર છે. કેટલા છે? બે પ્રકાર છે. કયા કયા ખબર છે? એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. બે વિદ્યુત ભારના બે પ્રકાર છે. એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. તો તમને જે અગત્યનો પોઈન્ટ કહી દઉં, વિદ્યુત ભાર હોય ને, વિદ્યુત ભાર હંમેશા વિદ્યુત પ્રવાહ તો જ પસાર થાય કે જો એમાંથી વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય. જો તો વિદ્યુત ભાર શેમાંથી પસાર થાય? વિદ્યુત પ્રવાહ શેમાંથી પસાર થાય? તો કે વાહકમાંથી. શેમાંથી પસાર થાય? વાહક. વાહક કોને કહેવાય? તો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એને શું કહેવાય? વાહક. લાકડું હોય, લાકડું એમાંથી કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય ન તો એને અવાહક કહેવાય. કેવું કહેવાય? અવાહક. લોખંડ છે, બરોબર? તો લોખંડ એ વિદ્યુતનું શું વાહક છે? કોપર છે. કોપર ધાતુ આવે. તો મોસ્ટ ઓફ બધી ધાતુ એવી છે કે જે વિદ્યુતનું કેવી છે? સુવાહક. એટલે એમાંથી ઝડપથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. સુવાહક અને અવાહક. સુવાહક એટલે વિદ્યુત પ્રવાહ સરળતાથી જેની અંદરથી વહી જાય એ સુવાહક કહેવાય. અવાહક એટલે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકે તો એને કહેવાય અવાહક. અને હજી એક આવે છે અર્ધવાહક, જેમાંથી ઘણીવાર વિદ્યુત પ્રવાહ પસાર થાય કરીને ઘણીવાર ન થાય.
ઘણીવાર થાય એ ખરી અને ન થાય, બરોબર. એને કહેવાય અર્ધવાહક, એને કહેવાય અર્ધવાહક. ધાતુ હોય બધાય વિદ્યુતના કેવા હોય? સુવાહક હોય. અધાતુ હોય વિદ્યુતના અવાહક હોય, અને અર્ધ ધાતુ હોય એ વિદ્યુતના સુવાહક પણ કહી શકાય અને અવાહક પણ કહી શકાય. રેડી છે? રેડી છે? આ બધું કેમિસ્ટ્રીમાં આવશે, સુવાહક અવાહક. તો પણ મેં અત્યારે થોડું કહી દીધું છે. રેડી? ધાતુ વિશે ચર્ચા આપણે કેમિસ્ટ્રી વિભાગમાં સમજીશું. રેડી? ચાલો, વિદ્યુત ભારોના બે મુખ્ય પ્રકાર છે, પોઝિટિવ અને નેગેટિવ. તમને કહી દઉં કે બે સમાન વિદ્યુત ભારો હોય, એટલે કે બે ધન અને ધન હોય તો એકબીજાથી દૂર ભાગે. બે સમાન હોય તો એકબીજાથી દૂર ભાગે. બે જુદા જુદા હોય તો એકબીજાથી નજીક આવે. બે સમાન વિદ્યુત ભારો વચ્ચે શું થાય? બે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ. એટલે ઝઘડો થાય અને દૂર જાય. બે સમાન વિદ્યુત ભારો વચ્ચે શું થાય? અપાકર્ષણ. પણ બે અસમાન વિદ્યુત ભારો વચ્ચે શું થાય ખબર છે? આકર્ષણ. શું થાય? આકર્ષણ. એટલે કે એક પોઝિટિવ હોય, એક નેગેટિવ હોય, એક ધન હોય, એક ઋણ હોય, તો એ બીજા વચ્ચે શું થાય? આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ. અલગ અલગ વિદ્યુત ભારો હોય તો વચ્ચે આકર્ષણ થાય, સમાન વિદ્યુત ભારો હોય તો અપાકર્ષણ થાય. આ વસ્તુ યાદ રાખવી, આ વસ્તુ યાદ રાખવી. તમને એમ કે સાહેબ આ બધી ગોઈતું કયા નામના વૈજ્ઞાનિકે? આ બધું આવે છે તો ભણવામાં. આ ગોઈતું કોણે તો આવું બધું ભણવામાં આવે છે? તો આ વૈજ્ઞાનિકનું નામ હતું ચાર્લ્સ કુલમ્બ. શું હતું? ચાર્લ્સ કુલમ્બ. હવે હું એમ કહું કે આપણી પાછળ આપણા પપ્પાનું નામ લાગતું હોય તો ચાર્લ્સ કુલમ્બની વિદ્યુત ભારો પપ્પા થયા કે ન થયા? કારણ કે આ ચાર્લ્સ કુલમ્બની શોધ કોણે કરી? વિદ્યુત ભારની શોધ કોણે કરી? ચાર્લ્સ કુલમ્બે. વિદ્યુત ભારની શોધ કોણે કરી? ચાર્લ્સ કુલમ્બે. એટલે ચાર્લ્સ કુલમ્બ નામના નામ પરથી વિદ્યુત ભારનો એકમ આપણે એમ કહીએ ને કે સાહેબ વજનનો એસઆઈ એકમ શું થાય? કિલોગ્રામ. આપણે વજન શેમાં મપાય? કિલોગ્રામમાં મપાય. તો એનો એસઆઈ યુનિટ થઈ ગયો, એટલે એકમ થઈ ગયો, એટલે એસઆઈ એકમ થઈ ગયો. તો વજનનો એસઆઈ એકમ કિલોગ્રામ હોય તો મેં તમને કીધું તો કે વિદ્યુત ભાર પણ એક વજન જેવો જ છે, એકમ છે, જે ફિક્સ છે. તો એનો પણ કંઈક શું હશે? એનો પણ કંઈક એકમ હશે ને? એનો પણ શું હશે? કંઈક એકમ હશે ને? હા, આનો પણ એકમ છે. તો આની શોધ કોણે કરી? ચાર્લ્સ કુલમ્બે. વિદ્યુત ભારનો અહીંયા લખું છું, વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું છે? એકમ શું છે? કુલમ્બ. કુલમ્બ અથવા એને સી કહેવાય. શું કહેવાય? સી. એસઆઈ એકમ શું છે? વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું થાય છોકરાઓ? કુલમ્બ. અથવા તો આપણે એને સી પણ કહી શકાય છે. અથવા તો આપણે એને સી પણ કહી શકાય છે. ચાલો, આટલું રેડી થાય છે, મગજમાં ઉતરે છે. રેડી? કમ્પ્લીટ? રેડી? સમજી ગયું? કમ્પ્લીટ એકદમ રેડી. આમાં કાંઈ પણ ડાઉટ ન હોય. વિદ્યુત ભારને કયા નામની સાયન્ટિસ્ટે શોધ કરી? ચાર્લ્સ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે. વિદ્યુત ભાર કેમ શીખવામાં આવ્યો? કારણ કે વિદ્યુત પ્રવાહની અંદર જે જથ્થો પસાર થાય છે, વિદ્યુત ભારની અંદરથી જેનો જથ્થો પસાર થાય છે એ હોય છે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર વિશે જાણવું અગત્યનું. તો વિદ્યુત ભારની શોધ કોણે? ચાર્લ્સ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે કરેલી છે. બીજો ટોપિક એનો તો કે વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર. જો બે ધન વિદ્યુત ભાર હોય તો એકબીજાથી આઘા જાય, એટલે કે અપાકર્ષણ થાય. બે જુદા જુદા વિદ્યુત ભાર હોય, એટલે કે ધન હોય એક ઋણ હોય, તો એ બીજા વચ્ચે શું થાય? આકર્ષણ. શું થાય? આકર્ષણ. તો આ તેનો આપણો ટોપિક હતો. હવે આપણે ચાલી જઈએ છીએ વિદ્યુત પ્રવાહ ઉપર. કોના ઉપર? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહ તો કે વાહકના કોઈ આડછેદમાંથી, એટલે ઉદાહરણ તરીકે આ વાહક લઈ લો. વાહક એટલે સમજી લો, વાહક એટલે વિદ્યુત પ્રવાહ જેવું વહન થઈ શકે એને વાહક કહેવાય. જેમાંથી વિદ્યુતનું વહન ન થઈ શકે એને અવાહક. આ ચાલો વાહક છે, કાર છે, કોઈ સમજી લો. કારમાંથી આ વિદ્યુત આપણો વિદ્યુત ભાર જાય છે. આમાં શું જાય છે? વિદ્યુત ભાર. આમાંથી વિદ્યુત ભાર જાતા હોય તો તમને એમ થાય કે સર આમાંથી જો વિદ્યુત ભાર જાતા હોય, વિદ્યુત ભારનો જથ્થો જાતો હોય તો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એમ કહી શકાય છે. તો વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કે વાહકના એટલે આપણું વાહક હતું, યાદ આવ્યું તમને? આ વાહક આડછેદમાંથી પસાર થતા
વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે શું છે? વાહકના આડછેદમાંથી, આ વાહક છે જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે, એના આડછેદમાંથી એટલે અહીંયાથી પસાર થતા, કેનો પસાર થતો જથ્થો? વિદ્યુત ભારના પસાર થતા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. પણ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આટલી જ નથી. વાહકના આડછેદમાંથી પસાર થતા આડછેદમાંથી એકમ સમયમાં જે હતું એ તો રહી ગયું, એકમ સમયમાં પસાર થતા. જો ભાઈ આમાં સમય સૌથી મહત્વનો છે. એક સમયમાં કેટલા વિદ્યુત ભારનો જથ્થો જાય છે ને એ પ્રમાણે વિદ્યુત પ્રવાહ નક્કી કરી શકાય. એકવાર જાજો વિદ્યુત ભારનો જથ્થો જતો હોય ને તેમાંથી વિદ્યુતનું પ્રવાહનું વહન જાજુ થતું હોય, જેમાંથી વિદ્યુત ભારનો જથ્થો જાજો પસાર થતો હોય એમાંથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જાજુ પસાર થતું હોય, જેમાંથી વિદ્યુત ભાર ઓછા પસાર થતા હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પણ ઓછો મળવાનો હોય. વાહકના આડછેદમાંથી એકમ સમયમાં, સમય કેવો હોય ફિક્સ, એટલા સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો વ્યાખ્યા પ્રમાણે કેવું સૂત્ર છે? વિદ્યુત પ્રવાહને શું કહેવાય? I કહેવાય. શું કહેવાય? વિદ્યુત પ્રવાહને શું કહેવાય? I. વિદ્યુત પ્રવાહને શું કહેવાય? I. તો વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શેમાંથી પસાર થતો હોય? એક વાહકમાંથી. પણ એકમ સમયમાં એટલે આ સમય, આ એનું થઈ ગયું સૂત્ર. આ છે સૂત્ર. સૂત્ર પુત્ર કદી ન ભૂલાય. સૂત્ર પુત્ર કદી ન ભૂલાય. યાદ રાખવાનું સૂત્ર. રેડી? I q ના છેદમાં t. I q ના છેદમાં t. નાના છોકરા હોય નો કે ક્યુટ છે, બહુ ક્યુટ છે. આ એવું સૂત્ર. જો I qt q/t થઈ ગયું ને? I qt થઈ ગયું qt. I/q/t. ચાલો, I બરાબર q ના છેદમાં t. વાહકના આડછેદમાંથી વ્યાખ્યા અગત્યની છે, વ્યાખ્યા પાકી કરી લેવી. ચાલો, I બરાબર વિદ્યુત પ્રવાહના વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત ભાર, અને q ને કહેવાય વિદ્યુત ભાર. q ને કહેવાય વિદ્યુત ભાર. t એટલે સમય. રેડી છે? ચાલો, વિદ્યુત ભાર શેમાંથી પસાર થાય? જો એની અંદરથી વાહક હોય તો જ એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. રેડી? ચાલો, ઉતરી ગયું મગજમાં કમ્પ્લીટ. વિદ્યુત ભારની શોધ કોણે કરી? વિદ્યુત પ્રવાહ શોધ આંદ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિક. કોણે? આંદ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે કરી. કોણે કરી? વિદ્યુત ભારની શોધ આંદ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે કરી હતી. કોણે કરી હતી? આંદ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિક. એના ઉપરથી આ ભાઈનું SI યુનિટ નક્કી થયા. ચાલો, વિદ્યુત પ્રવાહનો SI યુનિટ શું થાય? એટલે કે SI એકમ શું છે આપણી પાસે? વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. શું છે? એમ્પિયર. અથવા તો એને એ પણ કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે, અથવા તો એને એ પણ કહેવામાં આવે છે. શું કામ એ કહેવામાં આવે છે? કારણ કે આંદ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિક એની શોધ કરી હતી, એના ઉપરથી એને એ પણ કહેવામાં આવે છે. એટલે કે એનો SI યુનિટ એ પણ છે. રેડી છે? વિદ્યુત પ્રવાહનો SI એકમ એ પણ મળી ગયો છે. તો વિદ્યુત પ્રવાહનો નાનો એકમ શું છે? વિદ્યુત પ્રવાહનો નાનો એકમ શું છે? નાનો એકમ છે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો નાનો એકમ એટલે કે 1 મિલી એમ્પિયર. મિલી એટલે એમ્પિયર કરતા નાનો. તો 1 મિલી એમ્પિયર એટલે કેટલા એમ્પિયર થાય? કે 10 ની -3 એમ્પિયર. કેટલા થાય? 10 ની ઉપર -3 એમ્પિયર. કેટલા થાય? 10 ની ઉપર -3 એમ્પિયર. અને 1 માઇક્રો એમ્પિયર એટલે 10 ની માથે -6 ઘાત એમ્પિયર. આ બે છે એ વિદ્યુત ભારના નાના એકમો છે. વિદ્યુત પ્રવાહના નાના એકમો છે. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. એના વૈજ્ઞાનિકના નામ ઉપરથી જેનું નામ આવ્યું.
હજી ઘણીવાર છે ને ચોપડીવાળા અથવા તો બોર્ડવાળા આપણને એવો પ્રશ્ન કરે, પ્રશ્ન આપ્યો હોય, પ્રશ્ન એવો પૂછે, પ્રશ્ન એવો આવો પૂછે કે વિદ્યુત ભારનો SI એકમ આવું છે, વિદ્યુત પ્રવાહનો SI એકમ નીચેનામાંથી ખાલી જગ્યા છે, વિદ્યુત પ્રવાહનો SI એકમ નીચેનામાંથી ખાલી જગ્યા છે, આપણને આ ઓપ્શન આપ્યો V વોલ્ટ, કુલમ સેકન્ડ, C કુલમ સેકન્ડ ઇન્વર્સ અને D એક પણ નહીં. આપણે શું કરીને આવી ખબર? એક પણ નહીં. શું કરીને આવી ખબર? એક પણ નહીં. હાલો ABCD ને સાહેબ આપણને તો આવડી ગયું, આમાં તો આપ્યો જ નતો વિદ્યુત પ્રવાહનો એકમ. બેટા આપ્યો તો તને ખબર નહોતી, તને ખબર નહોતી. કેમ ખબર પડે સર? જો શીખવાનું એમ્પિયર છે એના સિવાય આનો એક એકમ છે, એના સિવાય પણ વિદ્યુત પ્રવાહનો એક એકમ છે. કયો છે ખબર છે? ચાલો વિદ્યુત પ્રવાહનું સૂત્ર જો મેં અહીંયા લખી દીધું, I = P ના છેદમાં T. Q એટલે ઇલેક્ટ્રિક ચાર્જ એટલે કે વિદ્યુત ભાર. વિદ્યુત Q એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર છે એની શોધ કોણે કરી હતી? કુલમ. એટલે એનો યુનિટ એટલે કે એનો એકમ હતો કુલમ એટલે કે C. સમયનો નાનામાં નાનો એકમ શું છે? સેકન્ડ. સમયનો નાનામાં નાનો એકમ શું છે? સેકન્ડ. સેકન્ડ ઉપર જાય એટલે શું થઈ જાય? કુલમ સેકન્ડ ઇન્વર્સ. કાઈ ઘાત ન હોય તો હંમેશા માટે એક તો હોય જ, એટલે ઉપર જાય એટલે ઘાત કેવી થઈ જાય? પ્લસ હોય તો માઈનસ, તો કુલમ સેકન્ડ થઈ ગયો તો આનો જવાબ આવે C. સમજાઈ ગયો? આવા પ્રશ્નો પણ આપણે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એટલે ધ્યાન રાખવું. રેડી છે? આ જ નાના દાખલાઓ ઘણા બધા આપણને ટેક્સ્ટ બુકમાં આપેલા છે, ઘણા બધા આપણને ટેક્સ્ટ બુકમાં આપેલા છે. રેડી છે? એટલે એ પણ જાણવું અગત્યનું છે. રેડી? આ ટોપિક કમ્પ્લીટ થઈ ગયો. ચાલો વિદ્યુત પ્રવાહનો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો. બધાએ વિદ્યુત પ્રવાહ વિશે આપણે ચર્ચા પછીના કરીશું. બરાબર? ચાલો એ પહેલા આપણે આજનો ટોપિક જોઈ લઈએ. ચાલો હવે ધ્યાન આપજો મારી વાતમાં, એકદમ મારી વાતમાં ધ્યાન આપજો. આપણે એમ કીધું હતું, હું એમ કહું કે સૌથી નાનો વિદ્યુત ભાર વિશે આપણે ચર્ચા કરી ગયા. તો વિદ્યુત ભાર કે ઇલેક્ટ્રોન ઉપર કેટલા વિદ્યુત ભાર હોય? વિદ્યુત ભાર સાવ નાનો હોય તો એક ઇલેક્ટ્રોન ઉપર કેટલા વિદ્યુત ભાર હોય ખબર છે? 1.6 10 - 19 કુલમ જેટલો વિદ્યુત ભાર હોય એક ઇલેક્ટ્રોન ઉપર. એક ઇલેક્ટ્રોન ઉપર કેટલા વિદ્યુત ભારો પડેલા હોય? કે 1.6 × 10 - 19 ઘાત જેટલા કુલમ વિદ્યુત ભાર એક ઇલેક્ટ્રોન પર પડેલા હોય. એક ઇલેક્ટ્રોન પર આટલા બધા વિદ્યુત ભારોનો જથ્થો રહેલો હોય. ઓછો છે? હા ઓછો છે. જો માઈનસમાં ઘાત આપેલી છે. શેમાં આપેલી છે? માઈનસમાં. એટલે એક ઇલેક્ટ્રોન એટલે 1.6 10 - 19 કુલમ. બરાબર? આ છે એ આખું છે, યાદ રાખવાનું ખૂબ જ અગત્યનું છે, કારણ કે આના પછી જે આપણે ભણવાનું છે એ આના જ વિશે આગળની ચર્ચા કરીશું. તો આજે વિદ્યુત પ્રવાહ વિશે સમજી ગયા, આપણે ઇલેક્ટ્રોનનું મૂલ્ય જોયું, કાલે થોડાક એના દાખલા જોશી અને વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત પ્રવાહ વિશે થોડીક વધારે માહિતી પણ આપણે એમાં મેળવશું. રેડી છે? તો એ પહેલા આપણે જે પણ ટોપિક ગયા એની ઉપર ચર્ચા કરી લઈએ. તો કે પહેલા સૌથી પહેલા વિદ્યુત ભાર જોયો. વિદ્યુત ભાર બે પ્રકારના હોય, ધનાયન ઋણાયન. એટલે કે ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર. ધન હોય જે સરખા હોય તો અપાકર્ષણ થાય, અલગ હોય તો આકર્ષણ થાય. રેડી? આ ટોપિક વિશે ચર્ચા કરી. હવે અગત્યના બધા ટોપિક વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો પણ કંઈ ન સમજાય, ન આવડતું હોય તો તમે મેસેજ અથવા તો મને ફોન કરીને પણ પૂછાવી શકો છો. રેડી? ચાલો ગુડ બાય એન્ડ ટેક કેર.